બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ જોઈશું માર્કેટ ફરીથી જો ઉપલા સ્તરથી થોડું દબાણ હાલ જોવા મળ્યું છે. 800 આજુબાજુ ગયા, 800થી પાછા 20 પોઈન્ટ ઘટી ગયા. નિફ્ટી બેંક નિફ્ટી બી જો 400 પોઈન્ટ આજુબાજુ મજબૂતી હતી, ત્યાં 0.5% મજબૂતી. સેન્સેક્સ એટલે જો વન સાઇડેડ વધ્યા, ત્યાંથી થોડું ઉપલા સ્તરથી દબાણ જોવા મળ્યું. તો આ બધા વિશે આગળ શોમાં વાત કરીશું, શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ. નિફ્ટી બંને તરફી કારોબાર 200 પોઈન્ટ વધીને 23,712, તો સેન્સેક્સ પણ 600 પોઈન્ટ વધીને 76,700 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં બંને તરફી મૂવમેન્ટ. બેંક નિફ્ટીમાં શાર્પ રિકવરી સાથે 300 પોઈન્ટ વધીને 55,200 નજીક કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 13 સ્ટોક પોઝિટિવ, તો માત્ર એક સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ફેડરલ, ઇન્ડસઇન્ડ, યુનિયન બેંકમાં જોવા મળી સારી ખરીદારી. પીએસયુ બેંકનો મળ્યો સારો સપોર્ટ. ઓટો સ્ટોક સતત તેજીના મૂડમાં. ઓટો સ્ટોક ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી. મહિન્દ્રા મહિન્દ્રા, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં. અન્ય ઓટો સ્ટોક્સ સોનાકોમ, ભારત ફોર્જ, આઈસર મોટરમાં સારી ખરીદારી. આઈટી શેરોમાં વેચવાલી અટકી. આઈટી ઇન્ડેક્સ 4%ની મજબૂતી. એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટીસીએસ દિગ્ગજ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો કોફોર્જ, પર્સિસ્ટન્ટ, એમ્ફાસિસમાં પણ સારી ખરીદારી. ડિફેન્સ શેરોમાં પણ જોવા મળી મજબૂતી. ડિફેન્સ ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી. મસ્ડોક, વાયદાના ટોપ ગેનર્સમાં, તો કોચિન શિપયાર્ડ, બીએલ, ડાયનામેટિકમાં પણ ખરીદારી. માર્કેટ ઇન્ફ્રા સાથે ડિજિટલ પ્લેટફોર્મવાળા સ્ટોકમાં પણ સારી તેજી. એટર્નલ, એન્જલોનમાં જોવા મળી સારી ખરીદારી. તો સ્વિગી, કેફિનટેક અને નામ ઇન્ડિયા અને સીડીએસએલમાં પણ મજબૂતી સાથે કામ કરે છે. થોડો જો મજબૂતી હાલ યથાવત છે. માર્કેટ કન્ટિન્યુઅસ જોઈ લે પહેલ તો બતાવી રહ્યું છે કન્ટિન્યુઅસ ત્રીજો દિવસ. એ કન્ટિન્યુઅસ હવામાં બ્રેક ના લાગવી જોઈએ, કારણ કે જો ઘટ્યા હતા ત્યારે બી જો વન સાઇડેડ આપણને ઘટાડો જોવા મળ્યો હતો. વધી બી રહ્યા છે તો ક્યાંને ક્યાં જો વન સાઇડેડ જ હાલ માલ તો સળંગ ત્રીજો દિવસથી મજબૂતી જોવા મળી છે. આજે આમ તો સેન્ડવિચ સેશન બી ગયા. ગઈકાલે નિફ્ટીની આપણે જો એક્સપાયરી હતી ત્યાં પણ આપણે સેકન્ડ સેશનમાં સારી મજબૂતી આપણને જોવા મળી હતી. અને આજે બી જો આજ તો શરૂઆતથી નો ડાઉટ મજબૂતી જોવા મળી રહી છે. તો આપણે થોડું વિગતવાર સમજીએ તો આપણી સાથે ENY માર્કેટ રિસર્ચના જાગૃતિ પાડી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો જાગૃતિ મેડમ, ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. ખાસ કરીને મારે બેંક નિફ્ટી સમજવું છે. બેંક નિફ્ટી ગઈકાલે બી જો એટલી આપણને સારી રિકવરી જોવા નથી મળી, પણ સેકન્ડ હાફ જો નિફ્ટીને બીટ કરીને બેંક નિફ્ટી આગળ જોવા મળી. આજે બી જો કન્ટિન્યુઅસ બેંક નિફ્ટી સવારે નેગેટિવ હતા, પણ ફરીથી બીટ કરી. પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ 1% મજબૂત થયું, એટલે ક્યાંય ને ક્યાંય બેંક નિફ્ટી વધારે બીટ કર્યું છે નિફ્ટીને રિકવરીમાં. તો બેંક નિફ્ટી ખાસ કરીને કઈ રીતના જોઈ રહ્યા છે જાગૃતિમાં? બંને ઇન્ડાઇસીસમાં તમે જુઓ તો બેંક નિફ્ટી જ મજબૂત દેખાઈ રહી છે. અને બેંક નિફ્ટીના લેવલ જો જોઈએ તો અત્યારે નિફ્ટીની વાત કરું કે બેંક નિફ્ટીની વાત કરું, બંને એક રેઝિસ્ટન્સ લેવલ પર છે. નિફ્ટીનું 23,791નું રેઝિસ્ટન્સ અને 55,168નું રેઝિસ્ટન્સ બેંક નિફ્ટીમાં છે. જો આ બંને ઇન્ડાઇસીસ આ જ રીતે અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રાખે તો આપણે બેંક નિફ્ટી નિફ્ટીની અંદર 23,970 ના લેવલ્સ જોઈ શકીએ. અને બેંક નિફ્ટી જે રીતની મજબૂતાઈ દેખાઈ રહી છે એ રીતે બેંક નિફ્ટીમાં હજી એક અપસાઇડ પેન્ડિંગ લાગી રહી છે 55,557 સુધીની. સો યસ, કમ્પેરિઝનમાં બેંક નિફ્ટી સારી એવી મજબૂત લાગે છે. નીચેની સાઈડ તમને પાછું 54,800ની આસપાસ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે અને પછી બેંક નિફ્ટી 55,557ની આસપાસ એક અપસાઇડ મોમેન્ટ બતાવી શકે. કે તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે મજબૂત. ઓવરઓલ જો 2 દિવસથી તો જોઈ રહ્યા છે નિફ્ટી મજબૂતી છે, પણ બેંક નિફ્ટી જો પાછળથી આવીને આગળ વધી જાય છે એટલે એવું કામકાજ ખાસ કરીને બેંક નિફ્ટી આજે પણ જોવા મળ્યું. પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ 1% મજબૂત, એ સપોર્ટ કરી રહ્યા છે. પ્રાઇવેટ બેન્કો બી જો ક્યાંય ને ક્યાંય થોડો સપોર્ટ ત્યાંથી મળી રહ્યો છે. નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે મજબૂત છે. લેવલ સ્પેસિફિક બી કહ્યું કે ત્યાં પણ હજી પણ એક મૂવ જોવા મળી શકે છે 55,500 ત્યાં સુધી. નીચેની તરફ 54,800 સપોર્ટ રાખીશું. અને નિફ્ટીમાં પણ ઓવરઓલ વાત કરીએ તો હાલ જોઈશું 23,800 આજુબાજુ પહેલ કરી રહ્યા છે. તો ઉપરની તરફ આપણે 23,970 જો કન્ટિન્યુઅસ આ રીતે રહ્યા તો આ વીક આપણે કહી શકીએ કે 24,000 ફરીથી એક વખત પાર કરશું. કારણ કે જો
આ મંથલી જ વાત કરીએ તો બંને તરફી મુવમેન્ટ હતી. 22,900 સુધી ગયા, ત્યાંથી શાર્પ રિકવરી 23,800 આજુબાજુ આવ્યા છે. તો કન્ટિન્યુઅસ તો તેજી હજી બી 1-2 દિવસ જોવા મળે છે. તો નો ડાઉટ આપણે 24,000 ફરીથી જેમ 23,970 છે તો 24,000 ત્યાં માત્ર 30 પોઈન્ટ દૂર છે. તે લેવલ આવતા પણ ક્યાંય ને ક્યાંય વાર નહીં લાગે. જે આવે છે તો થોડું હજી વધારે રિલીફ આપણને જોવા મળશે, કારણ કે જોઈશું નીચે જે ઘટ્યા હતા 3,000 પોઈન્ટ, ત્યાંથી આપણે રિકવરી 1,000 પોઈન્ટ આજુબાજુ જોવા મળી શકે. તો આ લેવલ સ્પેસિફિક નિફ્ટી, બેંક નિફ્ટી બંને ખાસ કરીને ત્યાંથી ધ્યાન રાખશે. સવાલ તરફ જઈએ તો ફર્સ્ટ સવાલ છે જે અસીમ સરનો આવેલો છે કોટક બેંક ઉપર. કોટક મહિન્દ્રા બેંક ઓવરઓલ જોઈશું 400 આજુબાજુ 140 ક્વોન્ટિટી બાય કરી છે. 2 વર્ષનો વ્યૂ છે, પણ કોટક મહિન્દ્રા બેંક આ બેંક છે ક્યાંય ને ક્યાંય હજી આપણે જો HDFC બેંક, ICICI, એક્સિસ આ બધા સ્ટોક જો HDFC બેંક આપણે 2 દિવસ પહેલાં જો 3% મજબૂતી બતાવી, પણ કોટક મહિન્દ્રા બેંક છે જે થોડું મજબૂતી બતાવવામાં થોડો પ્રયાસ નિષ્ફળ જોવા મળી રહ્યો છે. હાલ 374 આજુબાજુ પહેલ જોવા મળી છે, એટલે ફ્લેટ આજુબાજુ છે. જો જાગૃતિ મેડમ કોટક મહિન્દ્રા બેંક એક વખત શિફ્ટ કરી લેવું જોઈએ બીજી પ્રાઇવેટ બેંક તરફ, કે આમાં હજી કન્ટિન્યુઅસ રાખી શકે છે? દેખો, કોટક મહિન્દ્રા બેંકમાં બી પોટેન્શિયલ તો છે એવું નથી, પણ ઓવરઓલ માર્કેટ સિનારીઓ સાથે સ્ટોકમાં દબાણ સારું એવું જોવા મળ્યું છે અને સપોર્ટ થી એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. સો એમના જ બાઇંગ લેવલ આસપાસ ફરી એક વખત આ સ્ટોક આવી શકે. પણ જો પછી સ્ટોક અપસાઇડ 415 ના ટકે તો પછી એની અંદર વધારે અપસાઇડ જોવા ના મળે. સો જો એમનો લોંગ ટર્મ પર્પઝ હોય તો કોટકમાં ટકવું કોઈ પ્રોબ્લેમ નથી, હોલ્ડ રાખવો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો શોર્ટ ટર્મનો સિનારીઓ હોય તો પછી 360નું લેવલ જો નીચે ક્રોસ કરી જાય તો પછી એક વખત એક્ઝિટ લઈ અને બીજા કોઈ HDFCમાં છે કે ICICI બેંકમાં છે એમાં શિફ્ટ કરી શકે ભાઈ, બીકોઝ એ ઘણા સારા લેવલે અત્યારે કરંટ લેવલે મળી રહ્યા છે. ઓકે, તો કોટક મહિન્દ્રા બેંક આ બી સ્ટોક જો ખાસ માર્કેટમાં હતું ડાઉન, એના લીધે જોવા મળ્યો હતો. એમનો બાઇંગ પ્રાઇસ હાલ નીચે ચાલી રહ્યો છે. સવાલ એટલા માટે જ ઊભો થાય છે કે જો સ્ટોક પીટાઈ ગયા, માર્કેટ રિવર્સ આપે છે પણ સ્ટોક રિવર્સ જોશું. ખાસ કરીને જે પ્રાઇવેટ બેંકો છે હજી લઈ રિકવરી જોવા નથી મળી. તો કોટક મહિન્દ્રા બેંક જો એમ શોર્ટ ટર્મને વ્યૂ તો મેડમે બંને રીતે કહ્યું કે ઉપરની તરફ જો નીચેની તરફ 360 અને લોંગ ટર્મને વ્યૂ એક વખત જો 400-415 લેવલ ક્રોસ થાય છે તો પછી નવા ઉપમું કોટક મહિન્દ્રા બેંકમાં જોવા મળી શકે. અને જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર અહીંયાથી રાખવું તો 360ના સપોર્ટ સાથે જો 400 આજુબાજુ એમને બાઇંગ પ્રાઇસ આજુબાજુ આવે છે એક વખત ના પછી ત્યાંથી એક્ઝિટ લઈને બીજા કોઈ જે સારા જેમ વાત કરીએ પ્રાઇવેટ બેન્કિંગ સ્ટોક HDFC, ICICI, એક્સિસ આ બી સ્ટોક છે જે સારી એવી રેલી બતાવી રહ્યા છે, ત્યાં પણ એક વખત મૂવ થઈ શકે છે. તો ઓવરઓલ પ્રાઇવેટ બેન્કિંગ કોટક મહિન્દ્રા બેંકમાં પણ અહીંયા કંઈ ફોલ્ટ નથી. ઓવર જો માર્કેટ સેન્ટિમેન્ટના લીધે આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું. તો કોટક મહિન્દ્રા બેંક ખાસ કરીને આ વ્યૂ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હરણજીનો અંબર એન્ટરપ્રાઇઝ. અંબર એન્ટરપ્રાઇઝ સ્ટોક જો છેલ્લા 2 દિવસથી EMS પેક્ટ સારું કરી રહ્યું છે. ગઈકાલે આના કારણો બી આપણે શોમાં સમજ્યા હતા કે કેમ સારી મજબૂતી આપણને જોવા મળી હતી. અને ક્યાંય ને ક્યાંય EMS પેક્ટ ઓવરઓલ સ્ટોક જો તો ખાસા પીટાઈ ચૂક્યા છે, ખાસ કરીને Dixon, Keynes, PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને એમ્બર બી જો તો ઓલ ટાઈમ હાઈથી તો 21% આજુબાજુ નેગેટિવ જ છે. તો એમ્બર એન્ટરપ્રાઇઝ ઓવરઓલ જોઈએ તો 6,400 આજુબાજુ બાઇંગ છે, 25 ક્વોન્ટિટી છે. અહીંયાથી 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે સ્ટોક 6,900 એટલે 7,000 તરફ ક્યાંય ને ક્યાંય પહેલ જોવા મળી રહી છે. આજે બી 2% નિયર બાય મજબૂતી જોવા મળી રહી છે. તો જાગૃતિ મેડમ EMS પેક્ટ હવે થોડું રિકવરીના ચાન્સીસ બતાવી રહ્યું છે અને ખાસ કરીને એમ્બર આ સ્ટોક પીટાયો એટલો નહોતો પણ રિકવરી ખાસ કરીને સારી જોવા મળી રહી છે. તો એમ્બર એન્ટરપ્રાઇઝ ચાર્ટ ઉપર શું લાગી રહ્યો છે? એમ્બર એન્ટરપ્રાઇઝે એક સારું એવું બાઉન્સ બતાવ્યું છે. હવે એમનો વ્યૂ લોંગ ટર્મનો છે. લગભગ એમની પૂરેપૂરું વ્યૂ 2 વર્ષની આસપાસનો છે. તો સ્ટોકમાં અત્યારે હાલ સૌથી પહેલા તો એમની કોસ્ટની આસપાસનો સ્ટોપ લોસ મૂકી દે. સ્ટોકમાં તમને વધારે મજબૂતાઈ 7,040નું લેવલ ક્રોસ કર્યા પછી દેખાશે. અને જો લોંગ ટર્મ વ્યૂ છે તો 8,200ની ઉપર તમને સ્ટોકની અંદર વધારે સારા લેવલ્સ જોવા મળશે. હા, નીચેની સાઈડ એક 5,400નો સ્ટોપ લોસ મૂકી દેવો જોઈએ, બીકોઝ લોંગ ટર્મ પર્પઝથી છે એટલા માટે થોડો સ્ટોપ લોસ દૂરનો રહેશે. 5,400નો એક સ્ટોપ લોસ મૂકી દે અને ઉપરની સાઈડ હોલ્ડની સલાહ રહેશે. 7,200ની ઉપર એમને 8,000ની આસપાસના લેવલ્સ જોવા મળી શકે. ઓકે, એમ્બર એન્ટરપ્રાઇઝ વ્યૂ પોઝિટિવ છે કારણ કે જો EMS પેક્ટ સારું કરી રહી છે, રિવર્સલના ચાન્સ દેખાઈ રહ્યા છે. અને છેલ્લા 2 દિવસથી જો તો ખાસ કરીને Dixon, Keynes, PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ, એમ્બર એન્ટરપ્રાઇઝ 4 સ્ટોક જો છેલ્લા 2 દિવસથી સારી મજબૂતી ખાસ કરીને જોવા મળી હતી. ગઈકાલે બી માર્કેટ વોલેટાઇલ હતું, આ સ્ટોક કન્ટિન્યુઅસ મજબૂતી બતાવતા. આજે બી જો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી
આપણને આ સ્ટોકમાં જોવા મળી છે. તો એમ્બર એન્ટરપ્રાઇઝ જેમ વાત કરી કે અહીંયા જો 7,040 અને 7,200 લેવલ ક્રોસ થાય છે તો પછી 8,000 સુધીની પણ પહેલ જોવા મળી શકે છે. નીચેની તરફ ટ્રેલિંગ સ્ટોપલોસ તરીકે રાખીશું 5,400. લોંગ ટર્મનો વ્યૂ છે તો EMS પેક્ટ પોઝિટિવ રિવર્સના ચાન્સીસ છે તો ખાસ કરીને લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે તો હોલ્ડની સલાહ કરીશું એમ્બર એન્ટરપ્રાઇઝ ખાસ કરીને હોલ્ડની સલાહ અહીંયા બની રહી છે. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આગળ અન્ય સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ લેવલ સ્પેસિફિક સ્ટોક અમુક ડિસ્કસ કર્યા જે દર્શકોના સવાલ હતા. માર્કેટ પર બી નજર કરીએ તો જે બાઉન્સબેક બતાવ્યો પછી એક થોડી જોઈશું નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. થોડો બપોરનો ટાઈમ છે તો માર્કેટ બી જો થોડું કન્સોલિડેશન થવાનો ટ્રાય કર્યો છે. સેકન્ડ હાફ તરફ જઈશું તો થોડું પછી આપણને જોઈશું કે કઈ રીતના ખાસ મુવમેન્ટ અહીં જો સેકન્ડ હાફમાં વધારે મુવમેન્ટ અને ક્લિયરિટી ખાસ કરીને ત્યાં જોવા મળતી હોય છે. તો આ બધા વિશે તો આગળ વાત કરીશું. સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે દેવ શર્માજીનો. કોચિન શિપયાર્ડ 1520 આજુબાજુ 70 ક્વોન્ટિટી બાય કરી છે. અહીંયાથી 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક હાલ જુઓ તો 1400 આજુબાજુ પહેલ કરી રહ્યો છે. આજે ડિફેન્સ સ્ટોક બી થોડી મજબૂતી બતાવવાની ટ્રાય કર્યા છે. એમાં બી ખાસ કરીને મસ્ટોક સૌથી વધારે મજબૂતી, પછી કોચિન શિપયાર્ડ આ બધા બી 1-2% મજબૂતી બતાવી રહ્યા છે. કોચિન શિપયાર્ડ બી જુઓ તો હવે એપ્રિલ આપણે પતીએ ત્યાં પછી એફએન્ડોમાં બી આ સ્ટોકની એન્ટ્રી થવાની છે નવા, એ બી એક પોઝિટિવ ક્યાંય ને ક્યાંય સ્ટોક છે. તો કોચિન શિપયાર્ડ જાગૃત મેડમ એમના પ્રાઇસથી તો હાલ એક્ઝેક્ટ 110 રૂપિયા નીચે ચાલી રહ્યો છે. તો ડિફેન્સ સ્ટોક ઓર્ડર બુક તો છે, હવે એફએન્ડોમાં પણ એન્ટ્રી થવાની છે એપ્રિલ પછી. તો કોચિન શિપયાર્ડ કઈ રીતનો વ્યૂ રાખશે? કોચિન શિપયાર્ડમાં અહીંયાથી એક અપસાઇડ 1560 સુધીની બતાવી શકે અને એના પછી જો ટકે તો પછી 1760 સુધીની. પણ સ્ટોકમાં હજી એવી મજબૂતાઈ જોવા નથી મળી રહી. વોલ્યુમ બી સપોર્ટ એટલા નથી કરી રહ્યા. સો જો સ્ટોક 1340 ની નીચે ટ્રેડ કરવા માંડે તો પછી એક વખત ફરી એને વ્યૂ કરી અને 1340 ઓકે. ઓવરઓલ જે 1340 આજુબાજુ જેમ લેવલ સ્પેસિફિક વાત કરી હતી, ઓવરઓલ જેમ આપણે જોઈએ તમે કહી રહ્યા હતા. અત્યારે હાલ સ્ટોકમાં નીચેથી પુલબેક જોવા મળ્યું છે, એ 1560 સુધી કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. તો વાત થઈ ગઈ કોચિન શિપયાર્ડ ડિફેન્સ સ્ટોક જોશું મજબૂતી આજે જોવા મળી છે, પણ જો સ્ટોકમાં એટલું વોલ્યુમ સાથે અને સારી રિકવરી બાઉન્સબેક હજી પણ આપણને એટલું પોઝિટિવ જોવા મળ્યું નથી. તો અહીંયાથી બાઉન્સબેક 1560 એ લેવલ આજુબાજુ તો ફરીથી સસ્ટેન થાય છે, ઉપર બ્રેકઆઉટ મળશે તો 1700 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ ક્યાંય ને ક્યાંય જો ડિફેન્સ સ્ટોક એટલી ફિલહાલ જે હાલના લેવલે તો એટલી મજબૂતી ખાસ કરીને જોવા નથી મળી રહી. જે પ્રમાણે ઓર્ડર બુક છે, સમાચાર છે, ગ્લોબલ ક્યુઝ જે પ્રમાણે ચાલી રહ્યા છે, તો ડિફેન્સ સ્ટોક હાલ તો થોડી પરિસ્થિતિ આપણને જોઈશું કન્સોલિડેશન ઝોનમાં ઓવરઓલ જોઈશું જોવા મળી રહ્યા છે. તો કોચિન શિપયાર્ડ ખાસ કરીને જેમ દર્શકનો સવાલ હતો તો લેવલ સ્પેસિફિક ખાસ અહીંયાથી વોચ કરીશું. વાત થઈ ગઈ કોચિન શિપયાર્ડ. નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સાહિલ શાહ. ટેક મહિન્દ્રા 1420 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી હતી. હાલ આજે થોડું રિલીફ સાહિલભાઈને મળ્યું હોય છે કે સ્ટોક જો 1400 આજુબાજુ આવી ગયો છે, એટલે બાઇંગ પ્રાઇસથી માત્ર 20 રૂપિયા નીચે છે. તો જાગૃતિ મેડમ ટેક મહિન્દ્રા આજે ફાઇનલી આઈટી ઇન્ડેક્સ થોડી મજબૂતી ફાઇનલી માર્કેટે બી કરી અને અહીંયા બી સપોર્ટ આઈટી ઇન્ડેક્સનો ખાસ મળી રહ્યો છે. તો ટેક મહિન્દ્રા એમની બાઇંગ પ્રાઇસ આજુબાજુ આવી ગયો છે. એક વખત શું હવે અહીંયાથી એડિશન રાખવું જોઈએ કે પછી એક વખત એક્ઝિટ લઈને જે સેન્ટિમેન્ટ સુધરે પછી આઈટીમાં પડવું જોઈએ આ લેવલે? દેખો આ સૌથી પહેલા તો આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો આઈટી ઇન્ડેક્સની આ રેલી તમને લગભગ 30,000 સુધી કન્ટિન્યુ 30,300-400 સુધી કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. હવે ટેક મહિન્દ્રાની સ્પેસિફિકલી વાત કરીએ તો સ્ટોકે સારું એવું બાઉન્સ બેક બતાવ્યું છે તમને. સારું એવું બાઉન્સ બેક બતાવ્યું છે, તો આ જે બાઉન્સ બેક છે 1477 સુધી કન્ટિન્યુ રહી શકે. સો અત્યારે હાલ 1370-1372 ની આસપાસ જો બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે તો લેવાય. 1477 સુધી અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ રહી શકે એવું ચાર્ટ પર દેખાઈ રહ્યું છે. તો આઈટી ઇન્ડેક્સ રિકવરી સારી છે, એટલે હજી પણ ઉપલા સ્તર ફોલોઅપ તેજી કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. અને ખાસ કરીને જે સવાલ હતો ટેક મહિન્દ્રા ઉપર, તેમના બાઇંગ પ્રાઇસ આજુબાજુ છે તો 1370થી પણ જો નવું એડિશન કરવું હોય તો ત્યાં કરી શકે છે. 1470-77 સુધીના ટાર્ગેટ ટેક મહિન્દ્રામાં જોવા મળી શકે છે. તો લેવલ અને ટાર્ગેટ સ્પેસિફિક અહીંયા હોલ્ડની સલાહ બની રહી છે. તો રિકવરી ખાસ કરીને આઈટી ઇન્ડેક્સમાં બાઉન્સબેક જોવા મળે છે તો લેવલ માટે ખાસ કરીને વોચ રાખીશું. તો ટેક મહિન્દ્રા હોલ્ડની સલાહ લેવલ માટે બની રહી છે.
અને ઓવરઓલ જો આજે બી જો સ્ટોક 4% મજબૂતી, કોફોચ 5% આજુબાજુ, બધા ઇન્ફોસિસ, વિપ્રો, ક્યાંય ને ક્યાંય આઈટી સ્ટોક આજે ફાઇનલી થોડા મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. માર્કેટ તો છે જ મોમેન્ટમમાં, પણ આઈટી સ્ટોક નહોતા કરી રહ્યા. આજે ફાઇનલી આઈટી સ્ટોક સપોર્ટ માર્કેટ મોમેન્ટમમાં જોવા મળી રહ્યા છે. વાત થઈ ટેક મહિન્દ્રા. હવે નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો સ્ટોક આપણે જોઈશું, રિષભજીનો સવાલ છે ચેન્નઈ પેટ્રોલિયમ ઉપર. ઓવરઓલ જોઈશું ચેન્નઈ પેટ્રોલિયમ. આ સ્ટોક જો ફાઇનલી આજે સારા માર્કેટમાં પ્રોફિટ બુકિંગના મૂડમાં જોવા મળ્યું છે. ચેન્નઈ પેટ્રોલિયમ 1008 આજુબાજુ છે, એટલે એમની બાઇંગ પ્રાઇસ જુઓ તો 870, 80 ક્વોન્ટિટી છે અને અહીંયાથી 1 વર્ષનો જ વ્યૂ છે. તો ઓવરઓલ જાગૃત ચેન્નઈ પેટ્રોલિયમ આ સ્ટોક જોયું મલ્ટિપલ ટાઈમ આપણે 2025માં બી જોયું હતું, 1050, 1100 આજુબાજુ જાય છે, પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. ગઈકાલે બી 1060 આજુબાજુ ગયો, આજે ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. એક વખત જે આ લેવલનું અત્યારે પ્રોફિટ છે 1000 ઉપર કારોબાર કર્યો છે, એક વખત પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, પછી પાછળ આવે છે નીચે તો પછી એન્ટ્રી લઈ શકે ચેન્નઈ પેટ્રો. કરેક્ટ. 1100 ની ઉપર સ્ટોક ટકે, 1104 ની ઉપર. એના પછી એની અંદર એક નવી મુવમેન્ટ તમને જોવા મળશે. અત્યારે સ્ટોક રેઝિસ્ટન્સ લઈ અને ડાઉનસાઇડ જઈ રહ્યો છે, અને આ ડાઉનસાઇડ તમને 990 સુધી જતી જોવા મળી શકે. સો જ્યાં સુધી સ્ટોક 1104 ની ઉપર ટકે નહીં ત્યાં સુધી એની અંદર નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી નથી. અને જો સારા એવા પ્રોફિટમાં હોય તો એક વખત પ્રોફિટ બુક કરી અને 1104 ના લેવલની રાહ જોવી જોઈએ, જો તમારે સ્ટોક સ્પેસિફિક જ આમાં ઇન્વેસ્ટ કરવું હોય તો. ઓકે, તો ચેન્નઈ પેટ્રોલિયમ સ્ટોક સ્પેસિફિક જેમ વ્યૂ કીધો, ઓવરઓલ જોઈશું પેટ્રોલિયમમાં ખાસ કરીને આ સ્ટોક સારી મજબૂતી 1060 સુધી સ્ટોક ગયો હતો. ઓવર ઇન્વેસ્ટર આ લેવલે સારા પ્રોફિટમાં છે, તો જેમ ગેસ્ટે બી કહ્યું કે ઓવરઓલ સારા પ્રોફિટમાં છે, એક વખત એક્ઝિટ લેવું હોય તો લઈ શકે છે. નેક્સ્ટ નવી એન્ટ્રી આ લેવલે તો ખાસ કરીને નથી બની રહી. 1100નું લેવલ ક્રોસ થાય છે, જેમ લાસ્ટ 2025માં જે આવ્યો હતો ત્યાંથી આપણને જો તો ડાઉનસાઇડ જોવા મળ્યો હતો, નીચે ગયો તો સ્ટોક આપણને 700 આજુબાજુ, અને ત્યાંથી પાછી રિલીફ રેલી 1060, ત્યાંથી આજુબાજુ જો રિજેક્શન ફરીથી જોવા મળી છે. તો નવી એન્ટ્રી માટે ખાસ કરીને 1100નું સસ્ટેન અને ક્રોસ થવું જરૂરી છે. એ લેવલ ક્રોસ થાય છે તો પછી નવા અપમૂવ, નવા ટાર્ગેટ માટે આપણે ચેન્નઈ પેટ્રો ખાસ કરીને અહીંયાથી જોઈ શકશું. તો આ થઈ ગઈ ચેન્નઈ પેટ્રો. હાલ આ લેવલે જો એક્ઝિટ કરો તો એક્ઝિટ કરી શકે છે. નવી એન્ટ્રી 1100 લેવલ આજુબાજુ જ કરવાની રહેશે ચેન્નઈ પેટ્રોલિયમ. આ થઈ ગઈ ચેન્નઈ પેટ્રો. અને નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો માર્કેટ તો ક્યાંય ને ક્યાંય ટીજી બતાવી જ રહ્યા છે. ઓવરઓલ ક્વેશ્ચન જે ઘણા બધા આવેલા છે, તો નૈતિકજીનો સવાલ છે રેડિંગ્ટન ઉપર. રેડિંગ્ટન ઓવરઓલ જોઈશું, આ બી સ્ટોક સમાચાર બેઝિસ ઉપર ખાસો ચર્ચામાં રહેતો હોય છે એપલ પ્રોડક્ટ લોન્ચના લીધે. અને જે ગઈકાલે બી સમાચાર હતા, જે ગલ્ફ કન્ટ્રીનો જે બિઝનેસ છે એમાં જે ગ્લોબલ ક્યુઝના લીધે એમનો જે પ્લાન્ટ છે, જે GS પ્લાન્ટ, એ ખાસ કરીને બંધ કર્યું છે, પ્રોડક્શન હાલ તે રોક્યું છે. એના લીધે સ્ટોક ગઈકાલે બતાવ્યો તો આજે નો ડાઉટ થોડી રિકવરી છે. પણ જે ગ્લોબલ ક્યુઝના લીધે તો એમની બાઇંગ પ્રાઇસ આપણે પહેલાં સવાલ લઈ લઈએ તો 256, 180 ક્વોન્ટિટી બાય છે. શોર્ટ ટર્મનો જ વ્યૂ છે એમનો, અને ઓવરઓલ જે તણાવ છે એના લીધે તો ઇમ્પેક્ટ જોવા મળી જ રહી છે. તો જાગૃત મેડમ, રેડિંગ્ટન ઓવરઓલ જો અત્યારે 231, એમના બાઇંગ પ્રાઇસથી તો નીચે છે જ. તો એમનો જે ફોરેનનો બિઝનેસ છે, GEC જે વાત કર્યો છે, એમાં પ્રોડક્શન હાલ બંધ કર્યું છે. તો ફાઇનાન્સમાં મોટી ઇમ્પેક્ટ એ લોકો કહી રહ્યા હતા કે આગળના ક્વાર્ટરમાં જોવા મળશે. તો સેન્ટિમેન્ટ જ્યાં સુધી સુધારતા નથી, એક વખત શું થોડું આ સ્ટોકથી દૂર રહેવું જોઈએ રેડિંગ્ટન? ચાર્ટ સ્પેસિફિક કરીને લાગી રહ્યો છે. એક્ઝેક્ટલી, સ્ટોકની અંદર એક બાઉન્સ બેક તો જોવા મળ્યું છે, 246 સુધી કન્ટિન્યુ રહી શકે, પણ 246 ક્રોસ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એના પછી સ્ટોકમાં 258, 270 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે. પણ અત્યારે હાલ એમણે 220નો લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. જો સ્ટોક એની નીચે સ્લીપ થઈ જાય તો પછી એની અંદર વધારે ડાઉનસાઇડ જોવા મળી શકે. ઓકે, તો રેડિંગ્ટન આઈફોનની ઓવરઓલ જોઈશું, એકમાત્ર સેલ્સવાળી કંપની છે રેડિંગ્ટન. ઓવરઓલ 33% આજુબાજુ ઓવરઓલ જોઈશું. એને આપણે રેવન્યુમાં વાત કરીએ તો 33% ભાગ છે જે એપલ પ્રોડક્ટમાંથી આવે છે રેવન્યુમાં, એટલે મોટો તો છે. અને બિઝનેસ જે વેસ્ટ એશિયામાં છે એમાં તો હાલ જે રૂકાટ લાગી છે જે ગ્લોબલ ક્યુઝના લીધે, એના લીધે બી ભારે ઇમ્પેક્ટ ગઈકાલે પણ જોવા મળી હતી. 2 થી 2.5% ઘટાડો હતો. આજે સ્ટોક જો થોડું પોઝિટિવ રિએક્શન છે, પણ જેમ લેવલ સ્પેસિફિક બી કહ્યું કે ઉપરની તરફ 240, 47 ક્રોસ કરે તો નવા અપમૂવ, નીચેની તરફ 220નું લેવલ ખાસ કરીને ધ્યાન રાખે. એ ડિસ્ટર્બ થાય છે તો વધારે પેન આ સ્ટોકમાં જોવા મળી શકે. તો લેવલ સ્પેસિફિક જેમ એમનો નજરો બી જે 1 વર્ષનો છે, તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને રેડિંગ્ટનમાં અહીંયા ફોકસ રાખવાની સલાહ બને છે. તો રેડિંગ્ટન સારી મજબૂતી આ સ્ટોકમાં હાલ જોવા મળી રહી છે. તો આથી રેડિંગ્ટન. હવે નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો મિતુલજીનો સવાલ છે TMCV, ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ. અહીંયા બી જો એમણે પ્રાઇસિંગ તો વધારે કોમર્શિયલ વ્હીકલમાં. TMPV બિઝનેસ થોડો JLRનો ખરાબ છે, પણ કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ સારું કર્યો છે. આ બી સ્ટોક જો TMPV કરતાં TMC થોડું વધારે મજબૂત છે. પ્રાઇસિંગ બી જો 1.5% આજુબાજુ કોમર્શિયલ વ્હીકલના પ્રાઇસ વધાર્યા. સ્ટોક બી જો થોડું મજબૂતી સાઈડ TMPV કરતાં જોવા મળ્યું છે. તો 430 આજુબાજુ બાય છે, 200 ક્વોન્ટિટી છે,
અને અહીંયાથી જોશું લોંગ ટર્મનો વ્યૂ એટલે 3 થી 4 વર્ષનો અહીંયાથી રાખી રહ્યા છે. ટીએમસીવી 400 અને આપણને જોઈશું 45 આજુબાજુ પહેલ કરી રહ્યો છે. તો ઓટો સેક્ટર જો 3 દિવસથી સારું રિલીફ આપી રહ્યો છે તો ટીએમસીવી એટલે જો સારું રિલીફ છે. તો ટાટા મોટર પીવી તો આપણે વાત પછી કરશું, પણ ટીએમસીવી ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ જે પ્રાઇસ વધારે છે એનો ઇમ્પેક્ટ તો સીધો મળશે જ, જે હવે સીધો એમનો માર્જિન અને રેવન્યુમાં મળશે. અને આ લેવલે ટીએમસીવી કઈ રીતનો લાગી રહ્યો છે જાગૃતિ મેડમ? ચાર્ટને જોતા એવું લાગી રહ્યું છે કે આ જે અપસાઇડ મુવમેન્ટ છે 466 સુધી કન્ટિન્યુ રહી શકે, અને જો એની ઉપર હોલ્ડ કરી જાય તો પછી એ 500 સુધી મુવમેન્ટ જોવા મળી શકે. હા, સ્ટોક જો લોંગ ટર્મ પર્પઝથી હોય તો હમણાં એની અંદર કોઈ જ પ્રોબ્લેમ નથી, અનલેસ એન્ડ અનટિલ એ 300 ની નીચે ટ્રેડ કરવા માંડે. સો એમણે હોલ્ડ કરવો જોઈએ 466, 470, 480 અને 500 સુધીના લેવલ્સ અપસાઇડ જોવા મળી શકે મિડ ટુ લોંગ ટર્મમાં. કે તો ટીએમસીવી ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ આ થોડી જો સ્ટ્રેન્થ આ બાજુ વધારે છે, કારણ કે જો અહીંયા એટલું ઇમ્પેક્ટ નથી જે ટીએમપીવીમાં ખાસ કરીને હતું, અને પ્રાઇસો બી જે વધારે છે તો એ બી પોઝિટિવ સમાચાર. એટલે 466 જો ડે ઉપર થાય છે તો 470, 480, 500 સુધીના ટાર્ગેટ ટીએમસીવી ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ માટે ખાસ કરીને અહીંયા જોઈશું. અને લોંગ ટર્મનો જેમ એમનો વ્યૂ છે તો ટીએમસીવી ખાસ કરીને અહીંયાથી પોઝિટિવ છે, હોલ્ડની સલાહ ટીએમસીવીમાં ખાસ કરીને જોવા મળી રહી છે. તો જાગૃતિ મેડમ આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલા બી સ્ટોક અને દર્શકોના જે સવાલ ડિસ્કસ કર્યા આપના ડિસ્ક્લેમર. આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા. આમાં અમારા ફર્મની કોઈ પર્સનલ પોઝિશન્સ છે નહીં. ક્લાયન્ટને અમે અલગ લેવલથી આપેલા હોઈ શકે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવું. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જાગૃતિ મેડમ. તો ઓવરઓલ જેમ આપણે વાત કરી, ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, વ્યૂ જાણ્યું, તો લેવલ સ્પેસિફિક વાત કરીશું. અને જેમ લેવલ બી આપણે વાત કરી હતી જે નિફ્ટી બેંક નિફ્ટીના ઓવરઓલ જોઈશું કે નિફ્ટી માટે જો નીચેની તરફ 24,700 અને ઉપરની તરફ જે 24,970 એટલે 23,970, 24,000ની ટેવ હાલ, કારણ કે માર્કેટ ત્યાં છે નજીક, 24,000 ઉપર થાય છે તો એક સારી વસ્તુ રહેશે. અને સેમ બેંક નિફ્ટી માટે બેંક નિફ્ટી 2 દિવસથી જો નિફ્ટી કરતાં વધારે સ્ટ્રેન્થ આપણને જોઈશું, એકદમથી મૂવ આપી દે છે એટલે ત્યાં વધારે સ્ટ્રેન્થ જોવા મળી છે. બેંક નિફ્ટીમાં બી ઉપરની તરફ આપણે જોઈએ તો 55,500 એ આજુબાજુ, અને નીચેની તરફ જોઈશું તો 54,800. એટલે આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. એમાં વાત કરીશું લંચ ટાઈમમાં સ્ટોક સ્પેસિફિક જે સમાચાર છે, ખાસી ઉથલપાથલ જોવા મળી છે, કયા સમાચાર હતા જે મહત્વના છે એના પર નજર રાખીશું.